તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ફરીથી તમારું એક મારા નવા વ્લોગમાં સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે ગઢાદ ગામ ને અત્યારે હું હતો દૂધખા। તમારા ભાભીને તો મેં એના ઘરે મૂકી દીધા છે। તો બસ હું જઈ રહ્યો છું આપણું બાઇક લઈને હવે ગઢાદે। તો બસ કુંવરથી નીકળી ગયો છું। હવે જવાનું છે આપણે નદીમાં થઈ જવાનું છે રોજવા ઉપર થઈ। તો બસ હાંસણ વટ્યો હું હવે નદીમાં થઈ ડાયરેક્ટ નીકળી જશુરા। જેના બાદ થઈને ડાયરેક્ટ પાટડી વાયા જશુરા। તો બસ આજ તો આપણે ઘરે જવાનું છે। ઘરે જઈને જો વારિયારી સોંપવાની છે, તો હજુ જઈને લીટાને એવું નાખવાનું છે। તો ચલો જઈએ હવે। तो मित्रों पानीपुरी खाई निकली गया छे आगळ। पाटड़ी पानीपुरी खावा उभा रह्या था। पाटड़ी थी आपणे आगळ जईए छीए मालवण। मालवण थी सुरेन्द्रनगर जशुं। सुरेन्द्रनगर थी जईने पछी घरे जशुं। तो हवे घरे तो जईए छीए। घरे जईने हजू कीधुं तुं एम के वरियारी वाववानी छे। तो वरियारी जवानुं छे ने पछी त्यांथी जवानुं छे आपणे જોઈએ છીએ ચોટીલા જવાનું હતું। શાયદ લગભગ ખબર નહીં, પણ ચોટીલા જવાનું હતું। પણ કહેતા હતા કે ચોટીલા જવાનું છે આપણે, કેમ કે રીંગણીનો રોપ લેવા જવાનો છે ચોટીલા। તો જોઈએ હવે કાલ જઈએ કે આજ જઈએ કે નક્કી જેવું નથી। તો હવે ચલો હવે જઈને ડાયરેક્ટ મળીએ। હવે ડાયરેક્ટ તમને ઘરે જઈને ડાયરેક્ટ હવે મળશું। બન્યા રહો બ્લોગમાં। તો પહોંચી ગયા હતા આપણા ઘરે અને ખાવા બેસી ગયા છે। મમ્મી બનાવી છે કઢી, રોટલા અને છાશ। તો હવે ખાઈ લઈએ। વાગી ગયા છે 2। તો ખાઈને કલાક વીમો ખાઈ પછી જવાનું છે આપણે સાફ પાડવા, કેમ કે કાલે વરિયાળી સોંપવાની છે। તો હવે ખાઈ લેવી અને પછી જવાનું છે લીટા નાખવા। ચલો લીટા નાખીએ એ બતાવું। તો મિત્રો વાગી ગયા છે તારી 3 અને વરિયાળીના લીટા પાડેલા છે પપ્પા। તો એમાં ખાતર તો વાવવાનું હતું નહીં, કેમ કે આ ઓટોમેટિક વાળું લાવ્યા છે, એટલે ઓટોમેટિક ખાતર વાવાયેલું છે। તો મને કે પપ્પા કે જા તું વાલ ફેરવી જાય। તો એડામાં આવ્યો તો વાલ ફેરવવા, વાલ ફેરવી નાખ્યા છે અને હવે જઉં છું પાછો ઘરે। તો ઘરે જવું છું હવે। અને તમને બધાને એક વાત, એક જ મિનિટ બધાને। હા, તો તમે બધાને મનમાં એક એવો વિચાર હશે કે ઘરે ગયો તો પણ તમારા ભાભીને હું તેડીને કેમ ના લાવ્યો। તો એમાં કેવું હતું કે તેડવા તો તેડીને તો લાવવાની હતી મારે, પણ જે મારા સાસરા હતા ને એ મને કે 3-4 દિવસ કે રાખો કે અહીંયા, કેમ કે એમને ત્યાં જીરું વાવવાનું હતું। તો જીરું વાવી છે, પછી એક પાણી પીવરાવશે ને પછી મને કે તેડી જજો। તો હું કંઈ વાંધો નહીં, આપણે આમે હવે બહુ કામ રહ્યું નથી, કેમ કે મેન કામ હતું એ કપા વીણવાનું હતું। કપા વીણી ગયો છે અને હરડા પણ વાણી નાખ્યા હતા, આપણે ખબર હશે, આગલા વ્લોગમાં તમે જોયું હશે। તો કામ બહુ રહ્યું નથી। હવે આજ લીટા નાખેલા છે પપ્પાની, તો આજ લીટા નાખી દે સરા। પછી કાલ 2-3 જેવા દાડિયા કર્યા છે પપ્પાએ। તો કાલ વરિયાળી સોંપી નાખશે એટલે કાલ વરિયાળી સોંપી જાય તો પરમ દિવસે નડિયું લાવવા
લડી ટપક ટપક લાંબી કરી નાખશું રા. તો બસ 2-3 દિવસ સુધી જ કામ ચાલશે, રોજ ટપક પથરાવાની વરી સોંપવાની. તો તમને એડો હવે એ બતાવું કે પપ્પાને ટ્રેક્ટર આગળ છે. ચલો તો એ બતાવી દઉં તમને. હાલો પકડ કનો વારે નહીં દારી પીને કર્યું. તો મિત્રો ખાતર આવવાનું ચાલુ થઈ ગયું છે. પપ્પાને તો ખાતર આવતા હતા, હું જે તો વાલ ફેરવા એડામાં. તો બસ આ બાજુથી આપણે લીટા નાખતા નાખતા આવ્યા હતા. આટલા સુધી ખાતર વાવ્યું છે, લીટા પર પડી ગયા છે. તો આટલા સુધી દેખાય ને, આટલા સુધી જ આટલા સુધી જ લીટા પાડવાના ખાલી. પછી આગળ તો પછી વાવવાની છે હરિયરી, કેમ કે પહેલાં હારી તૈયાર કરવાનું હતું. તો મેં કીધું તે એમ જ તે આમાં કાલ વાવી નાખશું, પરમ દિવસે નદી પથરી નાખશું. અને આપણા એડા પણ જો ખંચેરવાના બાકી છે. જો 2 દાડા પહેલાં લણ્યા હતા ને, એ નીચે પોરા કર્યાથી સુકાઈ ગયા છે. તો બસ હવે આજનો બ્લોગમાં તો આજે હતું. જો તમને બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.